મમ્મી આપણે શું બનાવી રહ્યા છે? આપણે ફાલુદા માટેની સેવ બનાવી રહ્યા છે. તો આપણે એક વાટકી કોર્નફ્લાવર લીધો છે. ઓકે. એક વાટકીમાં આપણે 2 વાટકી પાણી એડ કરશું. ઓકે. હોમમેડ સેવ ને? હા, અને આપણે 1 સ્પૂન શુગર એડ કરશું. કરેક્ટ? હવે આને પહેલા ડિઝોલ્વ કરી નાખવાનું, ઓગાળી લેવાનું, કોર્નફ્લાવર ને પાણીને પ્રોપર મિક્સ કરી લેવાનું અને પછી એને કૂક કરવાનું. ઓકે. બીજી બાજુ આપણે આ સંચો રેડી કરી કાઢવાનો છે સેવ માટેનો. ઝીણી જાળી લીધી છે અને ક્લીન કરીને આમાં આ રેડી કરીને રાખવાનું, એટલે આપણું કોર્નફ્લાવરનું મિક્સચર રેડી થાય ને તો ક્વિકલી આપણે એને પાડી શકીએ. પરફેક્ટ. હવે આ ડિઝોલ્વ થઈ ગયો છે અંદર, એટલે હવે આને આપણે કૂક કરી લઈશું. ફ્લેમ હમણાં હાઈ જ રાખવાની છે અને કોન્સ્ટન્ટ એને હલાવ્યા કરવાનું છે. આ બહુ જ ફટાફટ થઈ જાય છે, એટલે હલાવવામાં જરાક પણ મિસ્ટેક ના થવી જોઈએ. અને એકદમ ફાસ્ટ હલાવવાનું રહેશે ને, એટલે તો નીચે ચોંટી જાય તો દાજી જાય. આપણું મિક્સર ઓલમોસ્ટ થઈ જવા આવ્યું છે. ટ્રાન્સપરન્ટ થઈ જાય ને ત્યાં સુધી એને કૂક કરવાનું. મિક્સચર રેડી છે. હવે આપણે એને ઇમિડિયેટલી સેવના સંચામાં નાખી દઈશું અને બરફવાળા ઠંડા પાણીમાં એની ઉપર એને પાડી દઈશું. આ પ્રોસેસ થોડો ફાસ્ટ કરવો પડે છે, નહીં તો આ મિક્સચર એકદમ જાડું થઈ જાય છે. આ એકદમ આઈસ કોલ્ડ વોટર છે આપણું. ઓકે. અને અહીંયા આઈસની ટ્રે છે અને આ સંચો આપણે રેડી કર્યો છે જે એકદમ ગરમ છે અત્યારે. સો એકદમ કેરફુલી તમારે એની સેવ આના ઉપર પાડવાની રહેશે. પરફેક્ટ. વાવ. જો આપણે આના પર પણ પાડીને બતાડું તને આઈસની ટ્રે ઉપર. ઓકે. પ્રોપર સારી વિઝિબિલિટી માટે. વાવ. આ કેટલી વારમાં રેડી થઈ જશે? આ 10-15 મિનિટ આને પાણીમાં કોલ્ડ વોટરમાં રહેવા દેવાનું એન્ડ ઇટ ઇઝ રેડી ટુ સર્વ. પરફેક્ટ. પણ આ આપણે એકદમ ક્વિક કરવું પડે, ફટાફટ, બીકોઝ આ સંચો બી ગરમ હોય અને આ મિક્સચર પછી કડક થતું જાય. કરેક્ટ. જો આવી રીતે એકદમ પતલી સેવ પડે અને આ પાણીમાં તો એકદમ ફાસ્ટ રેડી થઈ જાય. આ જો હું તને બતાડું 1 મિનિટ. આ જો કમ ક્લોઝર. આપણી એકદમ સરસ એવી એકદમ હોમમેડ સેવ રેડી છે ફાલુદા માટે. પરફેક્ટ. આપણી ફાલુદા માટેની ઇન્સ્ટન્ટ સેવ એકદમ હોમમેડ રેડી છે. કેટલી ક્વિક રેસીપી છે ને? ક્વિક એન્ડ ઇઝી, પણ થોડું તમારે ફાસ્ટ કરો. હા યસ, એક ટેકનિક થી કરવું પડે. આ જો વાવ, સુપર.